કરજુ કેવો આવી ગયો હે ગેસ ખૂટી બાજ કરે છે કરજુ કેવો આવી ગયો હે નકરા બાજે જ છે અને ગેસે ખૂટી રહ્યો અને લાકડા મારે લેવા જવાના એ આમ જો હા આ ખાટલે બેઠું બેઠું બોલ ન કરે અત્યારે છે ને ગેસ ખૂટી રહ્યો છે તો તમે ગેસ ભરી આવો ગમે ત્યાંથી ના મારે નથી જવું મારે જવું નથી તો એક કામ કરી હાલો આપણે સરપંચ પાસે જઈ સરપંચ કઈક કરશે મારે જો સરપંચ ને હું ભાગ્યો છું અને મારે નથી આવું પણ હાલો ને તમે બાજતા નહીં હાલો અહીંયા ઈ બાજે દી મારી અરે બાજે પણ અહીંયા જાય ને તો સરપંચ ને આપણે કાંઈક કહ્યું ને તો કાંઈક ખબર પડે કાંઈક તો નિરાકરણ આવે કાંઈ મારે જો ઈ હાલતા બાજી લેશે અને મારે સહન કાંઈ થાય નહીં અત્યારે હાર વાળો તમારે ભેવો હમણે હું આવું ઘાયો ઘા પાછી તમારે આવું ને આવું જોઈ ગમિયા છે ને બાવરા વાવીને જ બેઠા હોય હવે રેડી હવે લે હું લાકડા લઈ આવું અને આછે રાંધી લઉં એ મારે ગડો મારો મેલ ને જાવું બાટલો ભરવા ગામના ને બાટલો જડે કે ન જડે બાકી હું બાટલો ગમિયા પુરાયો મારે લાગવા ગત એવડી આ બાટલાને તો હાંસીને રાખવો પડે આખા ભારતમાં ગેસ આવતો બંધ થઈ ગયો છે પણ આ શેક ટોક કરેલો હોય ને ત્યાંથી હું સોરી આવું છું એટલે સોરી આવું એમ એટલે ભરાઈ આવું ગેસ એમ મારે હંતાડીને રાખવો પડે ને ગામના મારા બેટાના નજર રાખવી દે એવા છે લ્યા ભીમા હાઈક તો બાટલાનું કરાય તાર દોહું ઘરે હાસુ ગેસ વગર નીચે આ લેવું તે તો શું કરી ગેસ મળશે શ્યા ક્યાંય નહીં હોય નહીં ગામનો સરપંચ લઈ આવે શ્યાથી આય મગના આય શું બેઠો છો એટલે હારું આલે તો સરપંચ પાસે જાવ બીજું શું એ આ શું કરે લે અહીં શું કરા ગેસ નો બાટલો ભરાવા જાવો આ તો પણ પુરાય તો આ વયસમાં હું બેઠો શ્યાં જાવું પુરાવા હા ઈ વાત જ છે ને આમ જો મગના મારે છે ને ગેસનો બાટલો ખૂટી ગયો તો હું છે ને સરપંચ પાસે જાઉં છું સરપંચ કઈક નિરાકરણ તો કરે સરપંચ પાસે મારી આવું છું આ તો હાલ ગેસના બાટલા સરપંચ પાસે પુરાવેલા છે મને બધી ખબર છે એટલે ત્યાં જાવું છે તે ઈ માજાનો સરપંચ લાગ માંથી હાથથી લઈ આવે હાલો એટલે આપણે ગામના ને ભેગું થઈને સરપંચ પાસે જવું જોઈએ તે જાવું જ પડે સરપંચ એકલો વાપરે આપણે શું નકરા બર્તન હરગાવા તો અને ત્યાંની બયું બર્તન લેવા જાય તમે જાવ બર્તન લેવા ના રે ના હું તો કાઈ નો જાઉં આ શું કરવું આ સરકારે ગધાડે સડાવે છે એવું છે હાલો ચાલો સરપંચ પાસે જવું સરપંચ ખરી નથી બોલો આ ગેસ બંધ થયો સરપંચ ઘર મૂકીને વહી જાગશું એ ના આયરો બોલો બોલો એ સરપંચ હાલ બાજુ આવો તમારું કામ છે એ ઈ સોડી હુચી છે રેવા દે ગેસ નો બાટલો ભરેલો હમ તો જો એ ખાલી છે ભરવા જવાનો છે હું તો મૂક્યો છે મેં કીધું થોડોક તાપ આવે ને તો ભરાઈ જાય મગના આમ તો તારે ખૂટી રહ્યો છે ને મારે ખૂટી રહ્યો છે લઈ આ સરપંચ હાલે આય લઈ લે એ ભૂલ્યો એમ તમારે ગેસ નો બાટલો અડાય નહીં કોઈના ઘરે શું તો સરપંચ હાલ બાજુ આવો સાઈડમાં એ શું છે બોલો તમે ગામના સરપંચ નથી હા તે ગામનો સરપંચ હોય એટલે તે ગામમાં કઈક વાંધો પડ્યો તો તમે કામ પૂરું ન કરવું હા તે પડે બધું કામ તો પૂરું કરી દીધું છે એથી પછી કેમ વાત હોય હા ત્યાં છે ને આમ જો આખા ગુજરાતમાં છે ને છે ગેસ ન મળતો તો તમારે છે ને ઘરે ઘરે બધાને ગેસના બાટલા પૂરી દેવા જોઈશે એ ચાલુ કરો ગેસ હા એ અમારે નહીં જોવાનું મારે ક્યાંથી ચાલુ કરવા એમાં હું શું કરી શકું લે તે તમારા ઘરે તો અસલ મજાનો ગેસનો બાટલો ભરેલો હોય એ તો કાલ નો ભરેલો છે મેં હવે કાંઈ નહીં હવે હમણાં જ ભરીને આયા હા તમારા ઘરે કેમ આવી જતા છે આ બધા ઘડીક થઈને ગેસના કે બાટલા તમારે લાગભાગ હોય એટલે હા એમાં લાગવો કોઈ એટલી ભરાઈ લે હવે આ તે અમારે જો ઘરે ઘરે ગેસ પોતાડો નકર એટલે પછી તમારે લાગવો કોઈ ભર્યાવો અમે ક્યાં ના પાડી છે આમ જો મગના સરપંચ નો આપણું કામ કરે ને તો ઓલગીન ચૂંટણીમાં છે ને સરપંચ ને આપણે કેન્સલ કરી નાખીએ હા કાંઈ વાંધો નહીં તમ તમને તાર તમે ફોર્મ ભરજો હા હું ફોર્મ ભરીશ અને પછી હવા બધા હે ને તમારે બધાય ઘરનું કામ છે ને હું કરીશ આખા ગામનું હા તે વાંધો નહીં. એ તમે હું કઈ ગામનું કામ કહી દઉં તો કઈ તમારે ઘરનું કામ હું ન કહી દઉં એ તો તમારે કરવું પડે લે જો બયું હવે થઈ છે માથા ભારે અને બયું હવે સાણા નીંધણા લેવાય ક્યાં જાય પૂછો
તડકાના થાકી રહી છી. અને અત્યારની બધું કોઈ ઈંધણા લેવા જાય કોઈ નથી જતું બાપા. તો એ તમારે ધણીને લઈ આવી દેવા પડે. હું શું કરું? મારે બૈરું છે, મારે ક્યાં જવું? તો તમારે અમારું કામ કરવાનું થાય છે ને ઓળગીમ છે ને સરપંચ આખો બદલી જાય. એ કાંઈ વાંધો ને બદલાઈ નાખજો. અત્યારે માર પાસે નથી ગેસ. આ તે નથી એ ગેસ નો બાટલો મુજે નથી ને. એટલે મૂકજો, ફૂટી જશે. મુજે અરે ફૂટી જાય ભલે ફૂટી જાય. મૂકી દો. એક જ ગેસ નો બાટલો છે મારી પાસે. યાર. એ યાર લાગવો કરીને લાવ્યો છું. કા કેમ થાય છે? બાટલો લઈ જવી છે. રેવા જો, બાટલો એક જ છે મારી પાસે. ભાઈ ઉપાડો. રેવા જોય. ગામનો સરપંચ છે પણ હાવ નકામો છે, કાંઈ કામ નથી કરતો. હાલ હાલ ઉપાડો. રેવા જો નહીં. ભાગો રે. હાલ હાલ ભાગો જલ્દી. આપણો બેનો ભાગો. મારો ગેસ નો બાટલો એ મારા બીજો જ્યાં પુરાવા જાવો. મારા બેટાના આ ગામના કઈ ફાઇટ ખાઈ જશે. બોલો, મારા બેટાના વહી ગયા. એટલે મંત્રીને ફોન કરવા દે. હાલો, એ મંત્રી, એ ફતેપુરનો સરપંચ બોલું છું. એ તમે ઘાય ગેસ ચાલુ કરાવો, નકર આ ગામના બધા થઈને મને મારી નાખશે. એ આ મને ખબર છે આખા ગુજરાતમાં ગેસ બંધ છે, પણ તમે ગમ્યા ક્યાંક ટોક પીડ્યો હોય ને તો આ ફતેપુર ગામમાં મોકલાવો, નકર હું મરી જઈશ. એ આ જલ્દી ગમ્યા કોન્ટેક કરી મોકલાવો. આ લાગવો કરો ઘાય. મારા બેટાના છે ને ઘરે આવી ધબ કરી ગયા. બોલો, ગેસનો બાટલો લઈ ગયા મારો હતો એ. મારે શું કરવું? હા, ઓલા મગજને ઢીકા એવા માર્યા છે ને. હા, બોલો, ગામનો સરપંચ તોય મારા બેટાના મારીને ગેસનો બાટલો લઈને વહી ગયા. મંત્રી કઈક કરે તો સારું છે, નકર મને ગામમાં નહીં રહેવા દે મારા બેટાના.